બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે નૂરી કેપ જોઈએ છે સ્ટીચ કરતા, કટિંગ, સ્ટીચ એન્ડ મેઝરમેન્ટ. એકદમ ફેન્સી છે ને એકદમ બ્યુટીફુલ છે. એના માટે જે મેં ફર્સ્ટ વિડીયો જે બનાવી હતી એમાં મેં આપણે કટિંગ બતાવી હતી કે આપણું જે મેઝરમેન્ટ છે એ હરેક બાજુથી આપણે 10 ઇંચ આવે છે. એક જ મેઝરમેન્ટ રાખવાનું છે. હવે અહીંયા મારું 11:30 છે તો હરેક પોઈન્ટ સૌથી પહેલાં આપણે કપડું આજે છે એ ફોલ્ડ કરી લેવાનું. તો એવી રીતના એના પછી મિડલ, એટલે આનું જે મિડલ છે હતી આપણે ફર્સ્ટ મેઝરમેન્ટ આને લેવાનું. 9 હોય યા તો 10 હોય. હવે સપોઝ કે આ મારું 10 છે તો 10ના સર્કલમાં તમે જઈ ને આખું એવી રીતના એને સર્કલમાં કટ કરી લેવાનું. ને અહીંયાથી અહીંયા બી પાછું 10 આવવું જોઈએ, અહીંયાથી અહીંયા બી આપણું 10 આવવું જોઈએ. આખું પાર્ટ આપણું સરખું રહેવું જોઈએ. 10-10ના અંદર આખું ગોલાકાર આવવું જોઈએ. આ જે છે આપણો ટોપો એ આપણે બધા યુઝ કરી શકે છે. એજવાળા બી છે અને બચ્ચાઓ બી છે. મોસ્ટ ઓફ તો જે આપણે બૈરાઓ છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. તો જે 10 ઇંચ છે અહીંયાથી અહીંયા બી 10 રહેવું જોઈએ, અહીંયાથી અહીંયા બી 10 રહેવું જોઈએ. પછી અહીંયાથી મૂકીને આખું સર્કલ બી આપણું 10 રહેવું જોઈએ. અને આપણે પછી ગોલાકારમાં એને કટ કરી લેવાનું. અને ફરજંદો માટે આપ સ્ટીચ કરતા હોય તો આપણે થોડાક નાના હોય તો 8 ઇંચના અંદર આપણે કટિંગ કરી લેવાનું. અને એનાથી બી નાના હોય તો 7 ઇંચ પર કટિંગ કરવાનું, જેનાથી આપણે એ લોકોના માથા પર ફિટિંગ બરાબરથી બેસે. આ આપનો પાર્ટ 1 છે. હવે આ પાર્ટ 2 છે જે આપણે ઉપર અટેચ કરવાનું છે. અને લંબાઈ આપણે જોઈએ 9 ઇંચ છે અને એની પહોળાઈ 4 દુ 8, એટલે ખોલીશું તો 8 ઇંચ થયું. અને હાફ ફોલ્ડ કરીશું તો 4 ઇંચ. પછી આપણે ગોલાકારમાં એને બી કટ કરી લેવાનું. આપણે પટ્ટી લીધી છે 2 ઇંચની અને એની લંબાઈ આપણે સિર્ફ 4 ઇંચ જ રાખીશું. આટલું આપણે કટ કરી લેવાનું છે, હાફ નથી જોઈતું. હાફ ઇંચ કટ કરી ને આવી રીતના ડબલમાં એને ફોલ્ડ કરી લેવાનું. તો હજી આપણી પટ્ટી બની છે એ ફ્લાવરની પટ્ટી જે છે એ બનશે આપણી. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે આ સર્કલના અંદર કટ કરવાનું અને એને બેક સાઈડ પર રાખવાનું છે. ને આખી પાપા ઇંચ પર એને સિલાઈ પૂરી કરી લેવાની. હવે સર્કલ આપણે કેટલું મોટું લીધું છે 5 ઇંચ, એટલે હરેક બાજુથી મેઝરમેન્ટ લઈશું તો 5 ઇંચનું કટિંગ કરેલું છે આખું સર્કલ. સૌથી પહેલાં આપણે આ સર્કલ જે છે એને પાપા ઇંચ પર સિલાઈ કરી લેવાનું. સેકન્ડ આ પટ્ટી આપણે ફોલ્ડ કરીને સ્ટીચ કરી લેવાનું. એના પછી આપણે આ જે નીચેનું જે છે ફર્સ્ટ અને હાફ ઇંચ પર આપણે ફોલ્ડ કરીને અહીંયા સિલાઈ કરી લેવાની. આ સિલાઈ આપણી સૌથી પહેલાં થશે. આ જે સિલાઈ છે નીચે, આ ફર્સ્ટ સિલાઈ છે આપણી, તો આ વાળી સિલાઈ આપણી અહીંયા નીચે થશે. એટલે આપણે ફોલ્ડ કરી લેવાનું. એના પછી લાસ્ટિક લીધી છે મેં 3 ઇંચ છે. અહીંયાથી આપણે આમ ફોલ્ડ કરવાનું અને અહીંયાથી આમ આપણે સ્ટીચ કરી ને પછી ઇલાસ્ટિક છે આપણે એને ખેંચવાનું. ખેંચીને આપણે સિલાઈ કરીશું તો આખું આવી જશે આના અંદર. એટલે આપણે પહેલે આટલી વસ્તુ કમ્પ્લીટ કરી લઈએ છીએ. ફર્સ્ટ છે લાસ્ટિક, સેકન્ડ છે આ પાર્ટ, થર્ડ છે આનું હાફ ફોલ્ડ અને ફોર્થ છે આપણે હાફ સર્કલ. આટલું આપણે સ્ટીચ કરી લઈએ છીએ. આપણી સ્ટીચ થઈ ગઈ ઉપરનું. આપણે ઇલાસ્ટિક લગાવીને આને પણ સ્ટીચ કરી લીધું. અહીંયા હવે બે પાર્ટના મિડલમાં કાપો મૂકી દેવાનું. અને આ બેના પાર્ટમાં મિડલમાં પણ આપણે કાપો મૂકીશું ઉપરની સાઈડ. અને આ જે સર્કલ હતું આપણું એને આપણે થોડુંક મિડલમાંથી કટ કરવાનું અને એને આપણે સીધું કરી લેવાનું. સીધું કરી લેશો એના પછીનું છે
હવે આપણે આને અને આને અટેચ કરવાનું છે. આ જે છે આપણું મશીનના અંદર આમ રહેશે, અહીંયાની સાઈડથી સ્ટીચ થશે. સૌથી સ્ટાર્ટ આપણે અહીંયાથી કરવાનું. ને આ જે પાર્ટ છે આપણું, આ સીધું રહેશે ને આ ઊંધું રહેશે. આમ આ બે આમ અટેચ થશે, આપ જોઈ શકો છો. મશીનમાં આપણે સ્ટિચ કરીશું તો ફર્સ્ટ અહીંયાથી આમ સિલાઈ થશે, પછી આપણે અહીંયા બાજુ આવી રીતના ચીપટીઓ લેતા જવાનું છે. હાફ ઇંચના અંદર આપણે સિલાઈ કરવાની છે પૂરું, કે આપણે આ જે બે છે ઉપરના મેચ થાય વા સુધી. એના પછી પાછું આપણે પૂરું લેવાનું છે. તો આપ જોઈ શકો છો કે આ જે આપણે લીધું છે સેમ એવી રીતના રેડી થઈ જશે. ને અંદરથી સિલાઈ આવી રીતના આવશે, ને આ બહારની સિલાઈ ને આ અંદરની સિલાઈ. રીતના આપણે આને પણ કમ્પ્લીટ કરી લઈએ છીએ. પૂરકનું સ્ટીચ થઈ ગયું. ને પછી આના અંદર આપણે મિડલમાં કાપો જે મૂકવાનો હતો સર્કલમાં મૂકી ને પછી રીતના એને આગળ ઉપર કરીશું. સર્કલ આપણું થઈ ગયું. એના પછી આપણે એને રીતના બેક સાઈડ પર આને જવા દેવાનું છે. આ ફોલ્ડ કરવાનું. આપણું રેડી થવું જોઈએ. અને પછી આ પટ્ટી છે આપણે પાછળની સાઈડ પર આવી રીતના અટેચ કરી લેવાનું. સ્ટીચ કરી લઈએ છીએ ને સૌથી પહેલાં આપણે એને સ્ટીચ કરી લઈએ હાથથી જ. જે એક્સ્ટ્રાનું છે એને કટ કરી લઈએ. થોડુંક આપણે એને ફિનિશિંગ આપીશું. ને પાછળની સાઈડ છે આપણે આ બાજુ અટેચ કરી લેવાનું. સ્ટીચ કરી લઈએ છીએ હાથથી જ. આપણે એને બી મિડલમાં બરાબર આવવું જોઈએ. એ પણ અહીંયાથી हम ઉપરની સાઈડ લઈ લઈશું. પટ્ટીના અંદરથી અહીંયા અટેચ કરી દેવાનું. સ્ટીચ થઈ ગયા પછી આપણે એકવાર હજી એને ફિનિશિંગ આપી દઈએ છીએ. સેમ આવી રીતના રેડી થશે. એકદમ ફેન્સી એન્ડ બ્યુટીફુલ નૂરી કેપ બનીને આપણી રેડી છે. आप सगळ्यांनी मारो वीडियो पसंद आया तो प्लीज़ वीडियो लाइक करिए. કંઈ ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.